જય શ્રી કૃષ્ણ મિત્રો. તો ગુજરાતી ભાષાના આદિકવિ અને ભક્ત કવિ નરસિંહ મહેતા, જેમને લોકો પ્રેમથી નરસિંહ ભગત અથવા ભક્ત નરસૈયો તરીકે ઓળખે છે, તેઓ ભક્તિ કાવ્યના પાયામાં વિશેષ સ્થાન ધરાવે છે. નરસિંહ મહેતા ત્રિકાલદર્શી સંત હતા, જેમણે ભક્તિ ગીતો દ્વારા પરમાત્માની આરાધનાને લોકો સુધી પહોંચાડ્યું. તેઓ ભક્તિ ભાવના અને કાવ્ય શૈલી માટે ખાસ ખ્યાતિ પામેલા છે. તેમના જીવનમાં ભક્તિ, તપસ્યા અને સમર્પણના ગુણ પ્રબળ રહ્યા છે. નરસિંહ મહેતા એ ભગવાન કૃષ્ણના અનન્ય ભક્ત હતા અને તેમના ગીતો ભક્તિ અને સત્યના સરવાળાની ભાવનાથી ભરપૂર છે. તેઓને ગુજરાતી સાહિત્યના એ અજોડ હસ્તી માનવામાં આવે છે, જેમણે ભક્તિ ભાવના તથા સંત સમર્પણના ભાવોને પોતાના કાવ્યો દ્વારા સમગ્ર સમાજ સુધી પહોંચાડ્યા. નરસિંહ મહેતા એ ગુજરાતી ભાષાના સાહિત્ય ક્ષેત્રે ઉર્મિપૂર્ણ કાવ્ય રચનાનો પ્રારંભ કરનારા માનવામાં આવે છે. તેઓએ કાવ્ય રચનામાં પ્રભાતિયા, આખ્યાન કાવ્ય અને ચરિત્ર કાવ્ય જેવા શૈલીઓનો ઉપયોગ કરીને સાહિત્યને નવી દિશા આપી હતી. તેમના પ્રભાતિયા અને ભજનો આજે પણ જસલકેતુ સમાન છે, જે આપણે સવારે ધર્મસ્થળો અને ઘરોમાં સાંભળીએ છીએ. તેમના પદો અને ભજનોમાં ભક્તિનો સાદગીપૂર્ણ અને માધુર્ય ભરેલો અભિવ્યક્ત છે, જે 500 વર્ષ પછી પણ લોકચિત્તને પ્રભાવિત કરે છે. લોકો આજે પણ ભાવપૂર્વક તેમના ભજનો ગાય છે અને તેમને શ્રદ્ધાપૂર્વક યાદ કરે છે. 15મી સદીના ભારતના ભક્તિ આંદોલન દરમિયાન ગુજરાતમાં નરસિંહ મહેતાએ ભક્તિ અને જ્ઞાન માર્ગના રહસ્યોને ખૂબ જ સરળ ભાષામાં તેમના ભજનો દ્વારા લોકો સુધી પહોંચાડ્યા. આ ભજનોમાં તેઓએ અહિંસાને પ્રોત્સાહન આપ્યું, જાતિવાદ અને નાત-જાતના ભેદભાવને દૂર કરવાની પ્રેરણા આપી અને તમામ લોકો માટે એકતા અને સમતાનો સંદેશ આપ્યો. નરસિંહ મહેતા માટે ભક્તિ માર્ગ ફક્ત વ્યક્તિગત સંતોષ પૂરતો નહોતો, પરંતુ તે સમાજ સુધારણાનો એક શક્તિશાળી માર્ગ હતો. તેમનું જીવન ધાર્મિક સાહસથી ભરેલું હતું. નાગર બ્રાહ્મણ પરિવારનો ઘડતરો ભાગ હોવા છતાં તેઓએ સમાજની ગઠિત પરંપરાઓ અને ભેદભાવનો ત્યાગ કર્યો. નરસિંહ મહેતાએ પોતાના જીવનમાં અછૂત સમાજ સાથે વિલીન થઈને ભજન ગાવાનું સાહસ કર્યું. આ કૃત્ય તેમના માટે મુશ્કેલી ભર્યું હતું, પણ તે એ દર્શાવે છે કે નરસિંહ મહેતાના વિચારો સમયની સરહદોને પાર હતા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર નરસિંહ મહેતાના વિચારોનો ઊંડો પ્રભાવ હતો. તેઓએ જીવનભર નરસિંહ મહેતા દ્વારા લખાયેલા વૈષ્ણવ જન તો ભજનને પોતાના જીવનનો આધારભૂત સિદ્ધાંત બનાવ્યો. આ ભજન માનવ જાતિ માટે દયાભાવ, કરુણાસભર હૃદય અને સામાજિક સમતાના મૂલ્યોનું ઉદાહરણ છે. ગાંધીજી નરસિંહ મહેતાને ફક્ત એક કવિ નહીં, પણ આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે ગણીને તેમનો આદર કરતા. નરસિંહ મહેતાએ પોતાની રચનાઓ દ્વારા ભક્તિ પ્રવાહમાં નવું જીવન ફૂંક્યું. તેમનો શ્રેષ્ઠ પ્રવાહ પ્રભાતિયાઓમાં જોવા મળે છે, જે લોકોના અંતર્મનમાં ભક્તિભાવના પ્રગટ કરે છે. આ પ્રભાતિયાઓ અને ભજનો માત્ર ધાર્મિક જ નથી, પરંતુ તે સમાજમાં ભક્તિ અને પરમાત્માના ભક્તિ માર્ગે લઈ જવાના માર્ગદર્શક છે. નરસિંહ મહેતા ગુજરાતી સાહિત્યના શિવમોર કવિ છે.
તેમના જીવન અને કાવ્ય રચનાઓ માત્ર સાહિત્યમાં નહીં પરંતુ સમાજની માનસિકતા અને આધ્યાત્મિક જીવનમાં પણ ક્રાંતિ લાવનાર છે. નરસિંહ મહેતા ગુજરાતી ભાષાનું ગૌરવ છે અને તેમના ભજનો ભક્તિમાં શ્રદ્ધા સાથે જીવન જીવવા પ્રેરે છે. નરસિંહ મહેતા આપણા માટે ભક્તિ, કરુણા અને સમર્પણના આદર્શ છે. તેમનું જીવન અને કાવ્ય આજે પણ ભક્તિ માર્ગે ચાલવા માટે પ્રેરણાનું ઉદ્ભવતું સૂત્ર છે. તેમના જીવનકાળમાં અને પછીના યુગોમાં પણ તેમના ભજનો ભક્તિ પરંપરાનો મર્મ સમાવે છે. તેમના જીવન દ્વારા કૃષ્ણ પ્રેમની અનન્યતા અને સર્વ લોકો માટે સમભાવનો સંદેશ મળે છે. તેમણે પોતાનું જીવન દુઃખ, સુખ અને સંતોષમાં વિતાવ્યું અને જીવનના અંતમાં કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગયા. નરસિંહ મહેતા માત્ર એક કવિ જ નહીં પરંતુ એક તત્વચિંતક અને આધ્યાત્મિક પ્રેરણા સ્ત્રોત હતા. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને નરસિંહ મહેતાનું બાળપણ કેવી રીતે પસાર થયું તે વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.